હેલો માય ડિયર સ્ટુડન્ટ, સ્વાધ્યાય 13.2 બહુલકના દાખલામાં તમારું બધાનું સ્વાગત છે. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3 શીખવાના છીએ. ટોટલ 6 સમ્સ છે, જેમાંથી 3 આ વિડીયોમાં, બાકીના 3 નેક્સ્ટ વિડીયોમાં. મધ્યક, બહુલક અને મધ્યસ્થ ત્રણેયમાં બહુલક બહુ સહેલો છે, સૌથી સહેલો છે. બધાને આવડી જશે અને પૂરા માર્ક મળશે. માત્ર એક જ સમ ધ્યાનથી શીખશો તો સેકન્ડ અને થર્ડ સમ તમે જાતે ગણી શકશો. સાચે કહું છું તો પૂરું ધ્યાન આપજો. અને સ્ટાર્ટ કરવાથી પહેલા જણાવી દઉં કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે એક નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, જેનું નામ છે નિશાંત કતીરા, જેમાં મેથ્સનું કમ્પ્લીટ સિલેબસ ધીરે ધીરે અપલોડ થશે. ઓલરેડી થોડાક વિડીયોઝ અપલોડ થઈ પણ ગયા છે અને હિન્દીમાં હશે બધા વિડીયોઝ. તો તમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય 10th સ્ટાન્ડર્ડમાં, તો એમની સાથે આપણી નવી ચેનલ જરૂર શેર કરજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે પણ સબસ્ક્રાઇબ કરી શકો છો અને જોઈ શકો છો આપણા વિડીયોઝ. સ્ટાર્ટ કરીએ 13.2. દાખલા નંબર 1, બહુલક શોધવાનું છે. બે ખાના આપેલા છે, પહેલો ખાનો વર્ગ અને આ બીજી લાઈન છે તે આવૃત્તિની. અહીં કંઈ પણ હોય ફરક નથી પડતો. આને વર્ગ આપણે કહીએ છીએ, આને આવૃત્તિ કહીએ છીએ. તમને ખ્યાલ છે 13.1 માં ભણ્યા છીએ. બહુલકમાં કોષ્ટક નહીં બને. મધ્યકમાં આપણે 5 ખાના વાળો કોષ્ટક બનાવતા હતા ને, અહીં નહીં બને. ઓકે, તો બહુ ઝડપથી સમ પતી જશે. સ્મોલ સમ હશે, ફટાફટ થઈ જશે અને પૂરા માર્ક આપી જશે. શરૂઆત કેમ કરશો? બહુલકના દાખલાની શરૂઆત 2 લાઈન લખીને થાય. પહેલી લાઈનમાં મહત્તમ આવૃત્તિ કઈ છે તે આપણે શોધવાની, અને એ આવૃત્તિ કયા વર્ગની છે એ આપણે કહેવાનું. મહત્તમ આવૃત્તિ કઈ છે? જુઓ, 6, 11, 21, 23, 14 અને 5. 23 છે. અને કયા વર્ગની આવૃત્તિ છે 23? 35 થી 45 ની. બસ આ 2 લાઈન લખીએ આપણે. અહીં મહત્તમ આવૃત્તિ 23 છે, તેથી બહુલકીય વર્ગ 35 થી 45 છે. એટલું ઈઝી છે. હવે બહુલકનો જે સૂત્ર છે, ખ્યાલ છે સૂત્ર? ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં સમજાવ્યું છે, ન જોયું હોય તો જોઈ લેજો. બહુલકનો સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ જે f1 ને f0 ને h ને બધું છે એ આપણે પહેલા અહીં લિસ્ટ કરશું. ઓકે, તો l એટલે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, એટલે કે અધઃ સીમા બિંદુ. ન ખબર પડી કઈ વાંધો નહીં. જે વર્ગ નક્કી કર્યો એમાં આગળ હોય એને l કહેવાય. બસ. ત્યારબાદ f1. f1 એટલે મહત્તમ આવૃત્તિ અથવા બહુલકીય વર્ગની આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 23. અને અહીં પણ તમે લખી શકો છો f1, લખી જ નાખજો. ઓકે, એટલે ભૂલ ન થાય. ત્યારબાદ f0 ની જરૂર પડશે. 0 તો 1 થી પહેલા આવે ને, તો f1 ની આગળ હોય તો f0 21. પછી f2, 2 1 ની પાછળ હોય તો 14 f2 થશે. f1 ની પાછળ f2. અને h એટલે તમને ઓલરેડી ખબર છે, વર્ગ લંબાઈ. 35 થી 45 કેટલાનો અંતર છે? 10 નો. બસ, હવે લખીએ સૂત્ર. આ f1 છે, fi નથી, અને આ f0 છે, fo નથી. ઘણા આને fi અને fo બોલે છે, તો તમે એમ નહીં કરતા. સૂત્ર લખાઈ ગયું. મૂકો કિંમત. z 35, f1 23, f0 21 છેદમાં 2 f1 23, f0 21, f2 14 અને h 10. 23 માંથી 21 બાદ કરો એટલે 2 છેદમાં 23 અને 2 નો ગુણાકાર થશે 23 નું 46
-21 -14. ધારો તો આ બધું આ જ સ્ટેપમાં બાદબાકી કરીને લખી શકો છો. 23 નું 46 -21 -14. પણ આપણે એક સ્ટેપ વધારે લઈએ. એક સ્ટેપ વધુ લેવાથી શું ફરક પડશે? ભૂલ તો નહીં થાય. ઓકે, હવે છેદમાં બાદબાકી કરી લો. 46 માંથી 21 બાદ કરો એટલે 25 અને 25 માંથી 14 બાદ કરીએ એટલે 11. ચલો, ઉપર નીચે કઈ કટ થાય છે? થતું હોય તો કરીએ, ન થતું હોય તો કઈ ન થાય. નથી થતું તો આ 2 અને 10 ઉપર વાળા ભેગા કરી નાખો. 2 ડામ 20 11. 20 ભાગ્યા 11. 11 એકા 11 વચ્ચે 9 વધારાનો 0 એટલે પોઈન્ટ. 11 અઠા 88 વચ્ચે 2 વધારાનો 0. 11 એકા 11 9 વધારાનો 0 ને 11 અઠા 88. તો આ ચાલુ જ રહેશે. પાછળ આપણે પોઈન્ટ પછી 3 સ્થાન સુધી સમ કરી અને અટકી જવાનું. અને જો પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 હોય અથવા 5 થી મોટી હોય તો એને દૂર કરી આગલી સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. તો 1 ના કેટલા થઈ જશે? 2 થઈ જશે. ઓકે, તો 1.82. પાછળ તમે કદાચ જવાબ જોશો ને તો 1.8 જ લખ્યું છે એ લોકોએ. તો 1.8 લખશો તોય ચાલશે અને આવી રીતે આખી ગણતરી કરશો તોય ચાલશે. 35 ને 1 36.82 થશે. પણ આપણે ગણતરી બતાવી દઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. તો z બરાબર 36.82 અને આ સાથે દાખલો પૂરો. કેટલો ઈઝી હતો? બધાને આવડે કે ના આવડે? હજુ એક સમ શીખો અને પછી ત્રીજો દાખલો જાતે ગણજો. ઓકે, બહુલક શોધવાનું છે. વર્ગ અને આવૃત્તિ આપેલા છે. સ્ટાર્ટિંગ 2 લાઈન થી કરવાની છે. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? કયો? 61. કયા વર્ગની છે? 60 થી 80 ની. તો 2 લાઈન આપણે લખીએ. અહીં મહત્તમ આવૃત્તિ 61 છે, તેથી બહુલકીય વર્ગ 60 થી 80 છે. હવે સૂત્રમાં જે જરૂરી હશે એનો લિસ્ટ કરશું. સૌથી પહેલા L. L આગળ હોય તે 60. ત્યારબાદ F1 એટલે મહત્તમ આવૃત્તિ 61. એની આગળ હોય તે F0, પાછળ હોય તે F2. તો F0 52, F2 38 અને H 60 થી 80 એટલે કેટલાનું અંતર? 20 નું અંતર. તો H થશે 20. લખો સૂત્ર. યાદ છે? બોલો તો, મોટા અવાજે બોલો, વાંધો નહીં, ભલે બધા સાંભળે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L ની જગ્યાએ 60, F1 61, F0 52 છેદમાં 2 F1 61 માઇનસ F0 52 માઇનસ F2 38 ગુણ્યા 20. 61 માંથી 52 બાદ કરીએ એટલે 9. 61 અને 2 નો ગુણાકાર 122 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. આરામથી સમ થતો આવશે. બાદબાકી કરીએ. 122 માંથી 52 બાદ કરીએ તો 70 અને 70 માંથી 38 બાદ કરીએ તો 32. તો 60 પ્લસ 9 છેદમાં 32 ગુણ્યા 20. ચલો, ઉપર નીચે કઈ કટ થાય છે? ધ્યાનથી જુઓ. ઘણા સ્ટુડન્ટ કહેશે કે સર કટ નથી થતું, પણ થાય છે. જો ડાયરેક્ટ કટ કઈ ન થતું હોય ને તો ધ્યાનથી જોવાનું કે
અડધા અડધા થઈ શકે છે. ઉપર નીચે જો બેકી સંખ્યા હશે ને યુગ્મ સંખ્યા તો અડધા અડધા થશે અને આપણને એ જ કરવાનું છે. તો 20 ના અડધા 10, 32 ના અડધા 16. નાના બનાવતા જવાના હજુ થાય છે. 10 ના અડધા 5, 16 ના અડધા 8. હજુ થશે 8 ના અડધા થશે 4, પણ 5 ના નહીં થાય તો પછી 8 ના એ નહીં કરવાના. ઓકે, તો 9 અને 5 ને ભેગા કરી નાખો. 9 ગુણ્યા 5 45 છેદમાં 8. હવે જુઓ કામ આપણો ઘણો આસાન થઈ ગયો. તો કટ ન કર્યા હોત ને તો આપણે 32 વડે ભાગાકાર કરવું પડે અને 32 નો ટેબલ આપણને આવડતો નથી. મને તો નથી આવડતો. ઓકે, તો હું તો કટ કરી અને સ્મોલ બનાવી નાખું અને 8 નો ટેબલ તો બધાને આવડે છે. 45 ભાગ્યા 8, 8 ગુણ્યા 5 40 વચ્ચે 5 વધારાનો 0 એટલે 0.8 છક 48 છેદમાં 2 વધારાનો 0. 8 દુ 16 બચ્યા 4 વધારાનો 0. 8 ગુણ્યા 5 40 એટલે 0. તો 5.625 અને 60 પ્લસ 525 સરવાળામાં પછી રફ કામ નહીં કરો અને થોડું વિચારીને કામ કરશો ને તો મળી જશે જવાબ. 60 ને 5 કેટલા? 65. 65.625. ઓકે, બાદબાકી હોય તો આપણે રફ કામ કરી લેવાનું. બાકી આવા જો ઈઝી ગણતરી હોય તો પછી ડાયરેક્ટ કરી શકીએ છીએ. કેવો લાગ્યો સમ? મજા આવી કે ના આવી? ઈઝી હતો કે નહીં? હવે ત્રીજો દાખલો ગણશો તમે જાતે કરીને મને કમેન્ટ કરજો કે સર ત્રીજો દાખલો અમે કર્યો અને અમારાથી થઈ ગયો. ક્વેશ્ચન તમે જોઈ શકો છો. વર્ગ અને આવૃત્તિ આપેલી છે. 2 લાઈન લખીએ. ચલો, શું લખશું? અહીં મહત્તમ આવૃત્તિ કઈ છે? 40. કયા વર્ગની? 1500 થી 2000. અહીં મહત્તમ આવૃત્તિ 40 છે, તેથી બહુલકીય વર્ગ 1500 થી 2000 છે. ચલો પછી લિસ્ટ કરીએ. L આગળ હોય તે 1500. F1 મહત્તમ આવૃત્તિ 40. એનાથી આગળ હોય તે F0, પાછળ હોય તે F2. F1 40, F0 24 અને F2 33. અને H કેટલા? 1500 થી 2000 એટલે 500 નો ફરક છે. વર્ગ લંબાઈ 500 છે એટલે H 500. બસ હવે ફોર્મ્યુલા Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. મૂકો કિંમત. 1500 પ્લસ F1 40 માઇનસ 24 છેદમાં 2 ગુણ્યા F1 ની કિંમત 40 માઇનસ 24 માઇનસ 33 ગુણ્યા 500. 40 માંથી 24 જાય એટલે 16. આ 40 અને 2 નો ગુણાકાર 80. બાકી બધું જેમ છે તેમ જ રહેવા દઈએ. ચલો હવે બાદબાકી કરીએ. 80 માંથી 24 જાય તો 56 અને 56 માંથી 33 જાય તો 23. ચલો ઉપર નીચે કઈ કટ થાય છે અગાઉના દાખલાની જેમ? 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે કટ નહીં થાય. તો બસ ઉપરવાળા ભેગા કરી નાખો. 16 ગુણ્યા 5 તો કેટલા થાય? 16 ગુણ્યા 5 80 થાય ને. પાછળ આ 2 0 મૂકી દો એટલે 8000. હવે કરીએ ભાગાકાર. 8000 ભાગ્યા 23. 23 એકા 23, 23 નું 46, 23 તેરી 69, 23 ચોક 92. 92 કામ નહીં આવે. 23 તેરી 69 બચ્યા 21, સોરી 11. 80 માંથી 69 જાય તો 11.
ઉપરથી ઉતાર્યો 0, 23 નો ટેબલ 110 સુધી, 23 ચોક 92, 23 ગુણ્યા 5 115 થઈ જશે, 115 તો વધી જશે એટલે ચોક કામ આવશે, 110 માંથી 92 બાદ કરીએ તો 18, ઉપરથી ઉતાર્યો આ 0, 23 ગુણ્યા 5 115, 23 છક 138, 23 સત્તા 161 અને 23 ચોક 184, 23 છક કેટલા કીધા મેં 138, 23 સત્તા 161, 23 અઠ્ઠા 184, અઠ્ઠા કામ નહીં આવે, સત્તા કામ આવશે, 180 માંથી 161 જાય તો 19, વધારાનો 0 એટલે પોઈન્ટ, 23 અઠ્ઠા 184 બચ્યા 6, વધારાનો 0, 23 દુ 46 બચ્યા 14, વધારાનો 0 એટલે 140, એટલે 23 છક 138, અહીં પાછળ 6 આવશે. ઓકે, નથી ક્લિયર? તો 347.826, હવે પોઈન્ટ પછીનો ત્રીજો પદ 6 છે એટલે કે 5 થી વધુ છે, તો એને આપણે દૂર કરી નાખશું અને એની આગલી સંખ્યામાં 2 છે એમાં એક વધારી નાખશું એટલે 83 થઈ જશે. ઓકે, 347.2 ની જગ્યાએ 3 થઈ જશે, સમજ્યા? 1500 પ્લસ 347.83 અને આ બંનેનો સરવાળો કરી નાખીએ, 1500 ને 300 1847.83 ડાયરેક્ટ થઈ જાય છે, પણ ગણતરી કરીને બતાવી દઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ, $1847.83. ઈઝી છે ને બધું? થશે ને એક્ઝામમાં? આ સાથે આ વિડીયો આપણો પૂરો થાય છે, જેમાં 3 સમ ભણ્યા. બાકીના 3 સમ્સ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.